અમદાવાદમાં ચાણક્યપુરી ઘાટલોડિયા વિસ્તારમાં પ્રેમ વિદ્યાલયના શાળા સંચાલનમાં કેટલીક અનિયમિતતા હોવાની ફરિયાદ ઉઠી છે। શાળા સંચાલકો દ્વારા શિક્ષણ વિભાગની કોઈ પણ પરવાનગી વિના જ બારોબાર શાળાની જગ્યા બદલી અન્ય જગ્યાએ ખસેડાઈ, જે બાબત શિક્ષણ વિભાગને ધ્યાનમાં આવતા સ્થળ તપાસ કરાઈ હતી, જેમાં શાળાની કેટલીક ગંભીર અનિયમિતતા અને નિયમોનું પાલન ન થયું હોવાની વિગતો મળી। શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્થળ તપાસ કરી આ બાબતની નોંધ કરી બોર્ડમાં શાળાની માન્યતા રદ કરવાની પણ ભલામણ કરાઈ, પરંતુ બોર્ડના સત્તાધીશો દ્વારા હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય નથી લેવાયો। मारी अर्जी करेली है डी ऑफिस में, बोर्ड ऑफिस में, यानी फी भी मारी भरेली है। अत्यार प्रोसेस में अत्यार चालू है प्रोसेस यानी बोर्ड नहीं स्थल फेरफार नहीं अत्यारे पहला चाणक्यपुरी में चालती, अत्यारे चाणक्यपुरी में चाले, खाली ब्लॉक चेंज थी, बीजू कई थई नथी। 50 मीटर जेवी जग्या एने डिस्टेंस नथी। એટલું જ નહીં, અમદાવાદ ગ્રામ્ય ડીઓએ સ્થળ તપાસ કરી અને ભલામણ કરી કે આની મંજૂરી રદ કરી નાખો, તો શા માટે આજે શાળા સ્થળ ફેર કરીને ગઈ તો પણ એની મંજૂરી રદ નથી થતી? અને બાકી બીજી ગ્રાન્ટેડ શાળાઓના પરિસ્થિતિ એ હોય છે કે 1-2 છોકરા ઓછા હોય તો એનો વર્ગ બંધ કરીને એના શિક્ષકોને છૂટા કરવાની વાત થતી હોય છે। એટલે એ સંજોગોમાં આ શાળા બાબતની ગંભીર ફરિયાદોને ધ્યાને લઈને પણ બોર્ડે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને એ બાળકો જે બી 5-25 બાળકો હોય એ બાજુની શાળામાં ફરજિયાતપણે એડમિશન આપી દેવા જોઈએ, જેથી વાલીઓને સ્થળ દૂર જવું ના પડે।